તો કઈ રીતે આ મિત્રતા જ્યારે મજબૂત થઈ રહી છે, બંને દેશ જ્યારે એકજૂટ થઈ રહ્યા છે અને જે ટ્રમ્પે ટેરિફ નીતિ અપનાવી છે તેના વિરુદ્ધમાં એક મેસેજ પણ જઈ રહ્યો છે કે ભારત કોઈની સામે ઝૂકશે નહીં, ન ક્યારે ઝૂક્યું હતું. પણ આ બાબતોથી, આ તસવીરોથી, આ મુલાકાતથી, આ એસસીઓ સમિટથી ક્યાંક અમેરિકાના પેટમાં તેલ રેડાયું સ્વાભાવિક છે. અમેરિકાના જે ડોનાલ્ડ ટ્રમ્પના જે સલાહકાર છે, ટ્રેડ સલાહકાર ખાસ તો, નામ છે પીટર નવારો, અને તેમના દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તે ખૂબ જ આ સ્ટેટમેન્ટ વાંધાજનક કહી શકાય. પણ જે સ્ટેટમેન્ટ તેમણે આપ્યું છે તેમણે કહ્યું કે શું ભારતીયોને સમજાવવા માંગુ છું કે શું ચાલી રહ્યું છે. તેમણે ભારત સંબંધિત આ એક ઝેર ઓક્યું છે. તેમણે શું કહ્યું એ સ્ટેટમેન્ટ પણ અમે આપને આ વોલમાં બતાવવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું, આ પીટર નવારો, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે રશિયા પાસેથી ક્રૂડ ખરીદી બ્રાહ્મણો, ભારતીયોનો ભોગે વધુ નફો કમાઈ રહ્યા છે. જાતિવાદી વાત કરવાનો શું મતલબ આમાં? અને જ્યારે ફાયદો તમામ ભારતીયોને થવો જોઈએ અને એની જગ્યાએ માત્ર બ્રાહ્મણોને તેનો ફાયદો થઈ રહ્યો છે, આ કઈ બાબતનું લોજિક છે તેની પાછળ એ માત્ર એમના સલાહકારને ખબર, એમના દેશના પ્રમુખોને ખબર. મોદીની પુતિન અને જિનપિંગ સાથેની નિકટતા વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરી રહી છે. પોતે કરી રહ્યા છે તેનો કોઈ જ વાંધો નથી. જ્યારે જિનપિંગની નજીક જઈ રહ્યા છે, પુતિનની નજીક જઈ રહ્યા છે, તેમની પાસેથી તેલ ખરીદી રહ્યા છે, અને જ્યારે આ ડબલ સ્ટેન્ડર્ડ, જ્યારે તેમનું પોતાનું સ્ટેટમેન્ટ છે કે તેમની પોતાની સ્ટ્રેટેજી છે, તેનાથી ન અમેરિકાના પ્રમુખને વાંધો છે, ના તેમના આ સલાહકારને વાંધો છે, પણ ભારતની જે કૂટનીતિ છે તેનાથી ચોક્કસ તેમને વાંધો છે. મોદી મહાન નેતા છે, છતાં પુતિન અને જિનપિંગ સાથે કેમ હળી મળી રહ્યા છે? જુઓ, આ પ્રકારનું તેમણે સ્ટેટમેન્ટ આપ્યું છે, અને આ જ સ્ટેટમેન્ટ પરથી આપણે સૌ કોઈ સમજી શકીએ છીએ કે કઈ રીતે હતપ્રત થઈ રહ્યું છે અમેરિકા. અને અમેરિકાના આ ટેરિફ સલાહકાર છે, એ ટેરિફ સલાહકારે આ પ્રકારનું વાંધાજનક તેમણે નિવેદન આપ્યું છે, પણ તેનાથી ન ભારતને કોઈ ફરક પડે છે, ન ભારતના વડાને કોઈ ફરક પડે છે.